આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત સરકારની સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, એટલે કે SASJED નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા. આપણે આગળ વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2024-25 માટે, એટલે કે હાલ નવા વર્ષ માટે વિકસતી જાતિ કલ્યાણ દ્વારા અમલિત નીચે મુજબની યોજનાઓનો અમલ ઓનલાઈન કરવા બાબત. તો આ યોજના કઈ છે તે તમામ પ્રકારની આપણે આજે વાત એક જ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આપને આવા તમામ પ્રકારના યોજનાઓનો લાભ ઘરે બેઠા મળવા પાત્ર છે. તો આજે આપણે વાત કરીશું. તો વાત કરીએ આપણે તો વર્ષ 2024-25 અંતર્ગત નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નીચે મુજબની 3 કોચિંગ સહાય યોજનાનો અમલ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર કરવામાં આવે છે. એટલે કે જે કોચિંગ સહાય યોજના, એટલે કે જે આપણે એજ્યુકેશન તેમજ અન્ય સંસ્થાની અંદર આપણે જો અભ્યાસ કરવો હોય તો તેના માટે કોચિંગ માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તેની ઓફિશિયલી વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, www.esamajkalyan.gujaratgovernment.in. અને એક એ વેબસાઇટ એ પણ છે કે ખાલી SJED એ સર્ચ કરશો તો પણ આ વેબસાઇટ ખુલી જશે. વર્ષ 2024-25 માટે વિદ્યાર્થીઓએ નિયમો અનુસાર કોચિંગ સહાય યોજનાનો લાભ આપના સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન કરવામાં આવે છે, તેમજ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. એટલે કે ઓનલાઈન અરજીઓ શરૂ કરવામાં આવી છે. જો તમે આના ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા ભરવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર 73 83 70 75 7383 7075 64 એની ઉપર સંપર્ક કરી શકો છો, જેથી તમને ઘરે બેઠા ન જેવી ફી સાથે સમગ્ર ગુજરાતમાં કોઈપણ જિલ્લાના કોઈપણ તાલુકાના ફોર્મ અહીંયા તમને ઘરે બેઠા ભરી આપવામાં આવશે. ત્યારબાદ આપણે થોડા નિયમો અને શરતો વાત કરીશું. તો સૌપ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા, એટલે કે વર્ગ 1 અને 2 અને 3ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એટલે કે OBC SEBC તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય, એટલે કે ₹20,000 અથવા ખરેખર ચૂકવવાની થતી રકમ, એટલે કે ફી, એ બે પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. તમને વિડીયો થોડો મોટો છે, પરંતુ તમને સમજણપૂર્વક સમજી શકો, તમને એક પણ બાબતનો ખ્યાલ ન આવે એવું ન બને તે માટે તમને ઝીણવટપૂર્વક શાંતિપૂર્વક તમને સમજાવવામાં આવે છે. એટલે કે જે સ્પર્ધાત્મક પરીક્ષા, સ્પર્ધાત્મક એટલે PSI આવી ગઈ, કલેક્ટર આવી ગઈ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આર્મી, તેમજ IAS, IPS, IAS બધી તમામ અલગ અલગ GPSC, UPSC સહિત અન્ય તમામ પરીક્ષાઓની અંદર જો તમારે પૂર્વ તૈયારી, એટલે કે તેની જો પહેલાંથી તૈયારી કરવી હોય તો તમને કોચિંગ માટે, એટલે કે તેના અભ્યાસ માટે, તેના ક્લાસમાં કરવા માટે તમને ₹20,000ની સહાય આપવામાં આવે છે. અથવા જો ખરેખર જો તમારે ફી લાગતી હોય એની અંદર જે બેમાંથી ઓછું હોય એ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીશું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીઓને NEET, જી, ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના ₹20,000 અથવા ખરેખર ચૂકવવાની થતી ફી જે બે પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. તેમજ આર્ટ્સ વિભાગની અંદર વાત કરી. ત્યારબાદ વાત કરીશું કે સાયન્સ વિભાગની અંદર, એટલે કે નીટની પરીક્ષા હોય, JEEની પરીક્ષા હોય, તેમજ ગુજકેટની પરીક્ષા હોય, અથવા સાયન્સને લગતી જો આ પ્રકારની કોઈ પરીક્ષા હોય તેની પૂર્વ તૈયારી કરવા માટે ₹20,000 અથવા જે તમારી ફી હોય એ ફીની અંદરની રકમ તેમજ આ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીશું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીઓને IIM, SEFT, NIFT, NALU એન્ડ ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી અલગ અલગ પ્રકારની કોચિંગ સહાય યોજના, એટલે કે ₹20,000 અથવા જે ખરેખર ચૂકવવાની થતી ફીની રકમ જે બે પૈકી ઓછું હશે તે મળવાપાત્ર રહેશે.
શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ઉક્ત યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ તે ઓફિશિયલ વેબસાઇટ e-samajkalyan.gujarat government in એની ઉપર તેના પોર્ટલ પર તારીખ 11 નવેમ્બર 2024થી 11 ડિસેમ્બર 2024 એટલે કે 30 દિવસની અંદર આ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ઓનલાઈન છે, ઓફલાઈન નહીં. એટલે જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. એની ઓફિશિયલ વેબસાઇટની અંદર તમારે ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આપણે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમામ પ્રકારની નકલ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. એટલે કે તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને વંચાય અને સ્કેન કરેલા JPG ફોર્મેટની અંદર તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ જે ડોક્યુમેન્ટની નકલ તમે બિડાણ કરી હોય, એટલે કે જે ડોક્યુમેન્ટ તમે જો જમા કરાયા હોય ઓનલાઈન, તે સંસ્થામાં તાલીમ મેળવતા હોય તે જિલ્લામાં આવેલ જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરીએ તારીખ 30/12 એટલે કે 30 ડિસેમ્બર 2024 સુધીમાં જમા કરાવવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરી તેની પ્રિન્ટ ડોક્યુમેન્ટ તમારે જે તે જિલ્લા વાઇઝ જે તે જિલ્લા નિયામક શ્રીને જમા કરાવવાના રહેશે. ઓનલાઈન અરજી કર્યાના તારીખથી તારીખ 28 ફેબ્રુઆરી 2024 સુધીના સમયગાળા દરમિયાન વિદ્યાર્થી તાલીમાર્થીઓનું કોચિંગ ચાલુ હોવું જોઈએ. આ ખાસ ધ્યાન છે કે 28 ફેબ્રુઆરી સુધી તમે કોચિંગ સહાયની અંદર તમે અભ્યાસ કરતા હોવા જોઈએ. ઉક્ત પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓની મંજૂરીની પ્રક્રિયા બજેટની જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઈ બનાવવામાં આવનાર મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓના નિયમાનુસાર અગ્રતા ક્રમમાં સહાય ચૂકવવામાં આવશે. એટલે કે જે તે તમે ફોર્મ ભરો એની અંદર જો તમારા કયા પ્રકારના મેરિટ આવે છે તે તમામ વસ્તુ જોઈ અને તેનું સ્પષ્ટ એક મેરિટ લિસ્ટ યાદી કરવામાં આવે છે. જે મેરિટ લિસ્ટ યાદીની અંદર જો તમારી નિમણૂક થઈ હશે તો તમને ખરેખર આ સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે ઓનલાઈન અરજી કર્યા બાદ તમામ તાલીમાર્થીઓને પસંદ કરવાની સંસ્થાના ધોરણ મુજબ એટલે કે ધારાધોરણે અંગેની સંપૂર્ણ માહિતી વેબસાઇટ e-samajkalyanની SJED e-samajkalyan.gujarat government in એની ઉપલબ્ધ છે. એટલે કે એની ઉપર તમે જોઈ શકો છો. ત્યારબાદ નીચે એક ખાસ નોંધ પણ જોવા મળી છે કે જિલ્લા કક્ષાએ તારીખ 30 ડિસેમ્બર 2024 સુધીમાં હાર્ડ કોપી જમા ન કરાવેલ વિદ્યાર્થી તાલીમાર્થીઓની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે જો તમે ઓનલાઈન ફોર્મ ભરી અને તેની કોપીની પ્રિન્ટ કઢાવી જે તે ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કર્યા હોય તે તમામ ડોક્યુમેન્ટ લઈ અને જે તે જિલ્લા કચેરી જમા કરાવવાના રહેશે. જો તારીખ 30 ડિસેમ્બર 2024 સુધીમાં જે જમા નહીં કરાવે તો તેના ઓનલાઈન ફોર્મ જે કરેલા હશે તેને અરજીને ધ્યાને લેવામાં આવશે નહીં. જે અરજી તમારે રિજેક્ટ એટલે કેન્સલ થવા પાત્ર રહેશે. તેમજ તારીખ 30 ડિસેમ્બર 2024 પછી જિલ્લા કક્ષાએ મળેલ હાર્ડ કોપીવાળી અરજીઓને પણ ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે જો તમે ઓફિશિયલી તમે જમા કરાવવા ન ગયા હોય અને તારીખ 30 ડિસેમ્બર 2024 પછી તમે જિલ્લા કક્ષાએ જઈ અને જો તમે ત્યાં જમા કરાવશો તો તે અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જે તમને નાયક નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જણાવવામાં આવેલ છે. તો ફરી તમને આ યોજનાની અંદર માહિતી જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, વાંચી શકો છો, તો તમામ પ્રકારે સૂચના અને નિયમો અને તારીખ આપવામાં આવી છે. જો તમે આ પ્રકારના ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. જે ડિસ્ક્રિપ્શનની અંદર તમે સ્ક્રીન પર નંબર જોઈ શકો છો તે નંબર પર સંપર્ક કરી તમે આ ફોર્મ ભરાવી શકો છો.